નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૌધરી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે વઢિયાર અને જતોડા પરગણાની સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન શંકર ચૌધરીએ જણાવ્યું કે સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે. પીડિતોને ન્યાય મળે તે માટે સમાજના આગેવાનોની 10 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આગામી તમામ નિર્ણયો આ કમિટીના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે. શંકર ચૌધરીએ સમાજના લોકોને કોઈ પણ પ્રકારની રેલી, વિરોધ કે આંદોલન હાલ ન કરવા અપીલ કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો અને અફવાઓથી દૂર રહી વિવેકપૂર્વક વર્તવાની પણ અપીલ કરી છે. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ ધ્યાન જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. મારું નામ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી છે. હું અમારા સમાજનો 3 ટર્મ પ્રમુખ રહેલો છું, અત્યારે પૂર્વ પ્રમુખ, અને હું આ સંસ્થામાં વર્ષોથી જોડાયેલો છું. સામાજિક અગ્રણી અજમલભાઈને જે રીતના અન્યાય થયો હતો તેની લડાઈને લઈને અત્યારે જે સભા મળી હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? અજમલભાઈને જે કંઈ પણ તકલીફ પડી હોય એમાં સમાજ એમની સાથે જ હતો, સમાજ એમની સાથે જ છે. અને સમાજના લીધે જ જે કંઈ પણ ગુનેગારોને કંઈ પણ તકલીફ પડી અથવા તો એમની જે ધરપકડ થઈ એમાં એ સમાજના સહયોગથી જ થયું છે. પણ જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને એ રેલીમાં અમારા વઢિયાર જતોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ. એવા કયા સમાજના લોકો છે કે જે ભાગલા પાડી રહ્યા છે? અમારા સમાજના જ ચૌધરી જ છે, પણ અમારા ગોળના નથી. અમારા ગોળ બહારના લોકો છે, જે અમારા દરેક સમાજના ગોળ હોય છે. એમાં અમારો આ વઢિયાર જતોડા 72 ગામનો સમાજ છે, એમાં એ લોકો નથી. પણ બહારના આવી અને હેન્ડલ કરી અને પોતાના રોટલા રાજકીય રીતે શેકવા અથવા કોઈ બીજો હેતુ હોય એ કારણોસર આ મુદ્દાને ચગાવી અને સતત વિડીયા બનાવી અને એના પ્રયત્નો કરી રહેલા. અજમલભાઈ કોની સાથે રહેશે? તમારી સાથે કે હવે? અજમલભાઈ સમાજ ભેગા જ હોય ને, સમાજ સાથે છે, સમાજ ભેગા હતા અને સમાજ સાથે રહેવાના. રેલી નીકળશે કે નહીં નીકળે? રેલી નહીં નીકળે. રેલી જ નહીં. સમાજને શું કહેવા માંગો છો? સમાજને અમારો સમાજ એકદમ હંમેશા એક રહે, નેક રહે, બધા સાથે મળી અને અમે પ્રગતિ કરીએ. કોઈ આવા ખોટા સંઘર્ષોમાં આવીએ નહીં. અમારા યુવાનો ક્યારે ગેરમાર્ગે દોરાય નહીં, એના માટેનું જ આજે અમારું આ ચિંતન અને મંથન હતું. અને એમાં દરેક જણ સંમત છે. અમે જી ના. અર્બુદા સેના એક ચૌધરી સમાજનું યુવા સંગઠન માટેની કોઈ સંસ્થા છે એવું સાંભળ્યું છે. ગેરમાર્ગે દોરે છે? એવું તો એ લોકો કઈ ગેરમાર્ગે દોરે નહીં, પણ જે સંગઠનોનો ઉપયોગ કોઈને પણ દબાવવા માટે થતો હોય તો અમે એના માટેના સખત વિરોધી છીએ. અજમલભાઈને ન્યાય મળ્યો કે નથી મળ્યો? અજમલભાઈને ન્યાય મળ્યો જ છે. અમે તો જોઈએ છીએ કે 4 જણને જો પાસામાં પૂર્યા હોય. તમે આજે ગુજરાતની અંદર આવા કેટલાય કિસ્સાઓ બને છે, અપહરણો થાય, મારપીટ થાય. તો આ તો એક ખાલી જે પણ અમારા સમાજના વડીલનું જે અપમાન થયું એના માટે થઈ અને આટલો મોટો ન્યાય તો મળ્યો જ છે અને હજી કાર્યવાહી ચાલુ છે. એ પણ થશે, એ પણ થશે, પણ સમાજની એકતાની સાથે રહીને થશે, ગાંધી ચિંધ્યા માર્ગે થશે. કોઈ આક્રોશ કે કોઈ એના માટેના પગલાં લઈ અને મારા યુવાનો ગેરમાર્ગે ન દોરાય
એના માટેનું અમારું આજનું મંથન હતું. એક મહંત દ્વારા અમાનવીય ઘટના કહી શકાય છે. આ ઘટના ઘટવી કેટલી યોગ્ય કહેવાય સમાજ? ખરેખર તો સંતોને આવું શોભે નહીં. આવું હું સ્પષ્ટપણે માનું છું. સંત એ હોય કે જે બીજા માટે જીવતા હોય. સંત, સરોવર, તરુ આવી આપણે બધી વાર્તાઓ સાંભળી છે. એ બીજાના પરોપકાર કાજે જન્મેલા હોય. એમને આવો દ્વેષ, રાગ કંઈ હોય નહીં. જેમણે પોતાનો પરિવાર છોડ્યો, નાથ સંપ્રદાયના પોતે સંત થઈ ગયા હોય, જેમને કોઈ નજીક કે કોઈ આઘું કે કંઈ પાછું, જેણે સંસાર છોડી દીધો હોય, એમને આવા દ્વેષભાવ રાખવા એ હું મારા પર્સનલ રીતે માનું છું કે આ બિલકુલ એકદમ ગેરવ્યાજબી વાત એમના છે. પર કાર્યવાહી થવી જોઈએ. જો ગુનેગાર હશે તો 100% થવી જોઈએ. તો મુદ્દો શું છે? આજે સમાજની બેઠક મળી હતી, કયા મુદ્દાઓને લઈને બેઠક મળી? હું ભવાનભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર. આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ. પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે. રેલીની અંદર કોઈ જોડાતું નથી. આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય, તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી. સમાજની કોઈ જવાબદારી રહેતી નથી. કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે રેલીનો? એ મારો વિષય નથી. તો કેમ આ બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય, એના માટે, બીજું કોઈ કારણ ભાગલા પડી રહ્યું લાગે છે. ના. એવું કોઈ નહીં, ભાગલા નથી. સમગ્ર સમાજ મળવો જોઈએ, ના મળવો જોઈએ? એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે. રેલીમાં બીજા લોકો જોડે છે એટલામાં કોઈ કાર્યવાહી? ના, એ અમારો વિષય નથી. સમાજના કોઈ લોકો રેલીમાં જોડાશે એમના પર અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માંગતો નથી. અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી. અજમલભાઈ બીજા લોકો સાથે જશે તો અજમલભાઈ સાથે તમે એ અમારો કોઈ જ વિષય નથી. અજમલભાઈ રેલીઓ છે તેમને જોડે રહેશો તમે? ના, એ કોઈ વિષય નથી. અમે કોઈ રેલીમાં જોડાવાના ના, ના, નથી. અજમલભાઈ રેલી ના, એમાં અમે રેલીને કોઈ સમર્થન જ નથી કરતો, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને.